સુરજબારી ટોલગેટની દાદાગીરી સામે સ્થાનિકોમાં રોષ, ગાંધી માર્ગે આંદોલનનું આહવાન। સુરજબારી ટોલગેટની દાદાગીરીથી સ્થાનિકોમાં રોષ, 20 કિલોમીટર વિસ્તારના ગામડાઓ પાસેથી ચાર્જ વસૂલાતના આક્ષેપ। કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ સુરજબારી ટોલગેટ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ટોલગેટથી 20 કિલોમીટરના અંતરમાં આવેલા ગામોના વાહન ચાલકો પાસેથી પણ નિયમો વિરુદ્ધ ટોલ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે ને વિરોધ કરનારાઓ સાથે દાદાગીરી પરિવર્તન કરવામાં આવે છે। આ મામલે જૂના કટારિયા ગામના સરપંચે હેમુદાન ગઢવીએ સંબંધિત સત્તાધીશોને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે। સાથે જ જો સ્થાનિક નિયમો મુજબ મળવાપાત્ર રાહત નહીં અપાય ને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોનું કહેવું છે કે ટોલગેટથી 20 કિલોમીટરના અંદર આવેલા ગામોના રહેવાસીઓને નિયમ મુજબની છૂટછાટ મળે એવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। આખરે એવી સ્થાનિક લોકોને બાહેધરી ટોલ ટેક્સના અધિકારી દ્વારા આપવામાં આવી હતી કે આજુબાજુના લોકલ 20 કિલોમીટર અંદરની ગાડીઓને ફરી જવા માટે હા કરી એવું હેમુદાન ગઢવીનું કહેવું છે। રિપોર્ટર બાય આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ। आज रोज આપણે સુરજબારી ટોલ પ્લાઝા પર જે 4-5 મહિનાથી લોકલ ગામડાઓની જે માંગણી હતી કે લોકલ ગામડાઓના જે બચારા ભાડા પટ્ટે વર્દી કરે છે એ લોકોને સ્થાનિક સુરજબારી ટોલ પ્લાઝા 20 કિલોમીટર જેમ રાહત કરી આપે એ અનુસંધાને આજુબાજુના લોકલ ગામડાવાળાએ 200 થી 300 જણા થઈ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ માર્ગ રોકો આંદોલન કરેલું। એ આંદોલનના ભાગરૂપે શાંતિની પીએસઆઈ સાહેબશ્રીએ અને આપણે ટોલગેટના સાહેબે બંને બાંહેધરી આપી છે કે લોકલ જે ગાડીઓ નીકળશે એવી 25-30 ગાડીઓને આ લોકો પાસ બનાવી આપશે અને એમને રહેમરાય મફતમાં જવા દેશે। અને બીજું કાલે જે ભયંકર એક્સિડન્ટ થઈ ગયું હતું એ અહીંયા જે વચ્ચે આગળ સિમેન્ટના પાટિયા ઊભા રાખે છે સિમેન્ટના પાટિયા ઊભા નહીં રાખે અને આ લોકો અહીંયા પીળા પટ્ટા રાખે એટલે કે ટોલગેટ એની ટોલ ટેક્સની કાયદેસરની કાર્યવાહી કરે અને બધા સાધન સામગ્રીઓ બધી જે લીગલ રાખે અને લોકલ ગામડાઓને 20 કિલોમીટર જેમ આવતા ગામડાઓને રહેમરાયે જવા દેશે એવી અમને બાંહેધરી આપી છે। તેથી અમે અમારું શાંતિપૂર્ણ આંદોલન જે છે અમે એ પૂર્ણ કરીશું। જો આગળ આ વાત ઉપર એ લોકો ફરી જશે ને મુકરી જશે તો ફરીથી અમારે ગાંધીજીના માર્ગે આગળ વધે એની ફરજ પડશે।